ભાવનગરની સર્ટી હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવેલી છે, ત્યારે સર્ટી હોસ્પિટલમાં હાલ દર્દીઓ લાંબી કતારમાં ઊભા છે અને નર્સ અને સ્ટાફ મોબાઈલમાં વ્યસ્ત છે, જે અંગેનો વિડીયો વાયરલ થયો છે। શું છે સર્ટી હોસ્પિટલના નિયમો, જોઈએ। ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ડિસેમ્બર 2015માં વિભાવરીબેન દવે દ્વારા રેડ પાડવામાં આવેલી અને ડોક્ટર્સ, નર્સ તેમજ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓના સ્માર્ટફોન જપ્ત કરેલા અને સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે નોકરીના સમય દરમિયાન નિયમ પ્રમાણે હોસ્પિટલમાં સ્માર્ટફોન લાવવો નહીં, વાપરવો નહીં, માત્ર જરૂરિયાત પૂરતો સાદો મોબાઈલ વાપરવો। પણ હાલ જુઓ સર્ટી હોસ્પિટલની હાલની પરિસ્થિતિ। એક તરફ ડોક્ટર તપાસી રહ્યા છે અને દર્દીઓની મોટી લાઈન લાગી છે, તો સાથે બેઠેલી તમામ નર્સ એ સ્માર્ટફોનમાં એટલી તો વ્યસ્ત છે જેને કોઈ પણ પ્રકારની પગાર લઈને પણ સેવા કરવાનો રસ નથી। હાલ આ વિડીયો કોઈ જાગૃત વ્યક્તિએ વોટ્સએપ અને ફેસબુકમાં વાયરલ કર્યો છે, જેમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે। ડોક્ટરની સાથેના કર્મચારીઓ એ મોબાઈલની મજા લેવામાં એટલા તો વ્યસ્ત છે જેને તસુ ભાર પણ સમય લોકોની સેવા માટે નથી મળી રહ્યો। સાંભળો વિભાવરીબેન દવેએ હોસ્પિટલના સંચાલકોને સંભળાવેલા મોબાઈલના નિયમો। સર્ટી હોસ્પિટલનો સ્ટાફ અથવા તો એનો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે સ્ટાફ હોય એને ફોન માટે એટલા માટે જરૂર પડે કે કોઈ વખત તાત્કાલિક કોઈ સૂચના આપવાની હોય તો ફોન ઉપયોગ કરવો પડે ફોર વાતચીત કરવા માટે। એટલા માટે સ્માર્ટફોન નહીં, સાદા ફોન યુઝ કરી શકે, સ્માર્ટફોન યુઝ નહીં કરવાના એવી સૂચના આપેલી છે। એટલે આજે મેં અહીંથી અમારા કાર્યકર્તાને ને લોકોને કહ્યું કે તમે તપાસ કરવા જાઓ। એમાં 2-3 તપાસ કરતાં માલુમ પડ્યું કે ભાઈ લોકો સ્માર્ટફોન છે, એટલે એ ફોન અત્યારે લઈ લીધા છે। સર્ટી હોસ્પિટલમાં દર્દીઓની એવી સમસ્યા પણ સામે આવેલી અને દર્દીઓએ જણાવેલું કે મોબાઈલમાં ડોક્ટર અને સ્ટાફ વ્યસ્ત રહેવાની સાથે ક્યારેક સમય પૂર્ણ થયા પહેલા કોઈ પણ સમયે નાસ્તો મંગાવી બારણા બંધ કરી દે છે। ઈચ્છા થાય બહાર જવાની તો ચોકીદારને કહેવાય અને ચોકીદાર દર્દીઓને સમય પૂરો થયો હોવાની જાણ કરીને તગેડી મૂકે છે। જુઓ કોઈ જ પ્રકારનું કામકાજ ન કરી સરકારનો પગાર લઈ નવરી ધૂપ બેસેલી દેખાઈ રહી છે આ નર્સ। હોસ્પિટલના દરેક વિભાગમાં આવા દ્રશ્યો જોવા મળે છે। શું સરકારી પગાર લેતા આ સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીને સેવા કરવાનું સૂઝશે કે હજુ પણ મોબાઈલની મજા લેવામાં વ્યસ્ત રહેશે? સરકારી કર્મચારીઓની નિષ્ક્રિયતા લોકો જાગૃત થઈને સોશિયલ સાઇટ પર વાયરલ કરી રહ્યા છે અને લોકો જાગૃત થઈ બીજાને પણ જાગૃત થઈ રહ્યા છે। હાલ જેવી રીતે સર્ટી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો જેમાં નર્સ એ નવરી ધૂપ બેસેલી જોવા મળી રહી છે, મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહી છે, જેને પગાર લઈને સેવા કરવાની ઈચ્છા નથી થતી, તે વિડીયો હાલ વાયરલ થયો છે। ત્યારે લોકોમાં જાગૃત થયાની ચર્ચાઓ થઈ રહી છે અને સાથે જ હવે આવી રીતે કોઈ પણ સરકારી ખાતાનો વિડીયો વાયરલ કરવાની લોકો પણ ઈચ્છા રાખી રહ્યા છે કે જો કોઈ સરકારી કર્મચારી નિષ્ક્રિય હોય, પોતાની ફરજ ના નિભાવે તો આવી રીતે હવે સોશિયલ સાઇટ પર જાગૃતતા લાવવી જોઈશે। બ્યુરો રિપોર્ટ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।